આવનાર 5 વર્ષો કચ્છનો રિયલ એસ્ટેટનું તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એટલે આ ગ્રોથ 5 વર્ષ નહીં, પરંતુ જે રીતે અત્યારે કચ્છમાં ડેવલપમેન્ટ છે એ રીતે 10 વર્ષ સુધી કચ્છનો દાયકો રહેવાનો છે. જે રીતે કોમર્શિયલ શોપ્સ ને બધા બની રહ્યા છે, તો ખરેખર એની એટલી ડિમાન્ડ છે? એટલે રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંને જે સપ્લાય છે, તો ત્યાં એન્ડ યુઝર્સ માટે ધ ગ્રોથ ઇઝ ગુડ. તો હોટલ ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કચ્છની અંદર? વાય ઇન્વેસ્ટ ઇન હોટલ? હોટલ ટુરિઝમ બિઝનેસ જેટલું ગ્રો થાય છે એ પ્રમાણે રેન્ટલ્સ જે ત્યાંના છે દેટ આર ઓલ્સો ગ્રોઈંગ. એટલે કે મારી જે ઇન્કમ છે એમાં દિવસ વધારો જ આવવાનો. તો બીજા કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ જે છે રિયલ એસ્ટેટના એ આના નજીક પણ નથી આવતું. તો શું હોટલ ઇન્વેસ્ટમેન્ટ અને વીકેન્ડ વિલા પ્રોજેક્ટ બંને સેમ છે કે અલગ અલગ છે? બંને સેમ નથી. દસ્તાવેજ મારા નામે, પણ એનું પોઝેશન, એનું મેન્ટેનન્સ, એની રખરખાવ એ હોટેલ. હવે મેઇન વસ્તુ કે ખરેખર કચ્છની અંદર આવો કોઈ પ્રોજેક્ટ છે? આ રિસોર્ટને મેનેજ કરશે, તમે કહી શકો કે ઇન્ડિયાની ટોપ મોસ્ટ હોસ્પિટાલિટી. જતીન સર, 25 ને 27 લાખ રૂપિયાની વાત થાય છે સાહેબ. આ ખરેખર શક્ય છે કે આટલા રૂપિયાનું રેવન્યુ એક હોટલ આપી શકે છે એક વ્યક્તિને? આ ફેક્ટ્સ અને ફિગર્સ સાથે. નમસ્કાર, હું દિવ્ય અવર કચ્છના માધ્યમથી આજે તમારા માટે સ્પેશિયલી લઈને આવ્યો છું રિયલ એસ્ટેટ અને એના ગ્રોથ વિશેની વાત, કે કચ્છની અંદર કઈ રીતે આપણો રિયલ એસ્ટેટ ગ્રોથ પામી રહ્યો છે અને આવનાર વર્ષોમાં કઈ રીતે ગ્રોથ પામશે. એના માટે આજે મારી સાથે સ્પેશિયલી જોડાણા છે જીતેનભાઈ ઠક્કર, જે બાય એજ્યુકેશન એન્જિનિયર છે, પણ બાય પ્રોફેશન બિલ્ડર તરીકે અત્યારે કચ્છની અંદર રિયલ એસ્ટેટની ખાલી જાણકારી નહીં, પરંતુ પૂરી સમજણ સાથે સોશિયલ મીડિયામાં આપણા બધાને ખૂબ જ સુંદર સમજ આપી રહ્યા છે. તો ચાલો આજની આપણે ચર્ચા ચાલુ કરીએ કે કચ્છના રિયલ એસ્ટેટને ગ્રોથ વિશે આવનાર વર્ષોમાં અને હાલમાં શું પરિસ્થિતિ છે. જીતેન સર, થેન્ક યુ, તમે આ ડિસ્કશન માટે આજે આપણી સાથે જોડાણા છો. થેન્ક યુ ફોર હેવિંગ મી. આ ડિસ્કશનની શરૂઆત જ કરીએ તો સૌથી પહેલો જ પ્રશ્ન મારો તમને એ હશે કે આવનાર 5 વર્ષો કચ્છનો રિયલ એસ્ટેટનું તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કચ્છ જેમ આપ સૌ જાણો છો એ રીતે સૌથી મોટો જિલ્લો છે. સૌથી મોટો જિલ્લો છે, એની સાથે સાથે સૌથી મોટો દરિયા કિનારો, 400 કિલોમીટર પ્લસ, પ્રિસાઇઝલી 406 કિલોમીટરનો દરિયા કિનારો કચ્છ પાસે છે. હવે આ જોગ્રાફિકલ જે કન્ડિશન છે એના લીધે આપણી પાસે એક તો 2 પોર્ટ, એક પ્રાઇવેટ પોર્ટ ને એક ગવર્મેન્ટ પોર્ટ, કંડલા અને મુન્દ્રા, બંને જબરદસ્ત ઓપરેટિવ છે ને ખૂબ મોટું કામ થઈ રહ્યું. એટલે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ પુષ્કળ આવે છે કચ્છમાં, કે જેના લીધે આજે જોવા જઈએ તો આપણે જોવા જઈએ તો ઇડેબલ ઓઇલ જે છે તો એના એક્સપોર્ટમાં નંબર 1 છીએ, ટિમ્બરમાં વી આર નંબર 1. તો એ બધી ચીજો છે. અને આવનાર સમયમાં આપણે અત્યારે જે સોલાર પ્રોજેક્ટ્સની વાત કરીએ છીએ તો વીનો કે વિશ્વમાં નંબર 1 આપણે થવાના છે. તો આ બધી ચીજોના લીધે જે ગ્રોથ આવ્યો છે, હવે એ ગ્રોથ જે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ આવે ને, એટલે કેવું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ગ્રોથ ઓટોમેટિક આવે. હવે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ આવે છે તો ત્યાં બાય ડિફોલ્ટ રિયલ એસ્ટેટ ઇઝ ગોઈંગ ટુ બૂમ, કારણ કે એની સાથે સાથે ઘણા બધા લોકો અહીંયા સ્થળાંતરિત થશે. એના લીધે રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ગ્રોથ્સ પણ આની સાથે એડ ઓન થવાનું છે. એટલે આ ગ્રોથ 5 વર્ષ નહીં, પરંતુ જે રીતે અત્યારે કચ્છમાં ડેવલપમેન્ટ છે એ રીતે 10 વર્ષ સુધી કચ્છનો દાયકો રહેવાનો છે. કારણ કે આ એક એવો જિલ્લો છે કે જેનામાં ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથની સાથે સાથે તમે જો જોવા જાઓ તો ટુરિઝમનું ગ્રોથ પણ કચ્છમાં એટલું જ થઈ રહ્યું છે. એટલે અત્યારે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી પણ કચ્છમાં એટલી જ બૂમ થાય છે. આ ડ્યુઅલ ગ્રોથના લીધે કચ્છનો દાયકો રિયલ એસ્ટેટમાં ખૂબ જ જબરદસ્ત રહેવાનો છે. તો જીતેનભાઈ, જેમ તમે અત્યારે વાત કરી કે આગલા 10 વર્ષ આપણા રિયલ એસ્ટેટ માટે બહુ સારા અને ગ્રોથ વર્ધી છે. હવે અત્યારે આપણે જોવા જઈએ તો કચ્છના મેઇન સિટીઝ છે, મુન્દ્રા છે, ભુજ છે, ગાંધીધામ છે, અંજાર છે, એ બધી આપણે લોકેશન પકડીએ તો અત્યારે રિયલ એસ્ટેટ અને હાઉસિંગ સોસાયટીઓ જે રીતે બની રહી છે અને જે રીતે કોમર્શિયલ શોપ્સ ને બધા બની રહ્યા છે, તો ખરેખર એની એટલી ડિમાન્ડ છે? કારણ કે આટલું બધું સપ્લાય ચેન જ્યારે આવતી હોય રેસિડેન્શિયલની, કોમર્શિયલની, તો એને કઈ રીતે તમે એ ડિમાન્ડને તમે કઈ રીતે જુઓ છો કે ખરેખર સ્ટેબલ છે? ઓકે, કચ્છનું ઓવરઓલ ડેવલપમેન્ટ થાય છે. અત્યારે તમે જુઓ ને તો કચ્છનો કોઈ ગુણો ડેવલપમેન્ટમાં બાકી નથી. તમે ખાવડા જુઓ કે રાપર સાઈડ જુઓ કે અબડાસા જુઓ, મુન્દ્રા જુઓ, એટલે ઓવરઓલ ડેવલપમેન્ટ જે થાય છે એના લીધે જેમ મેં કીધું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ગ્રોથ થયું, એટલે આ બધું ગ્રોથ આવવાનું જ છે.
એટલે એન્ડ યુઝર્સ માટે ઇટ્સ અ રાઇટ ટાઈમ, કારણ કે ઘણી બધી ઓપ્શન્સ એમને મળી રહ્યા છે. અને ગામડાઓ જે છે એ લોકો શહેર તરફ આવે છે, એટલે જેટલા બી ગામડાઓ છે તો ત્યાંના લોકો જે છે એ અહીંયા કોઈક એક મકાન ગોતશે, સાથે સાથે થોડોક ધંધો એ લોકો અહીંયા સ્થાનાંતરિત કરે છે. એટલે રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંને જે સપ્લાય છે તો ત્યાં એન્ડ યુઝર્સ માટે ધ ગ્રોથ ઇઝ ગુડ. હા, જો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી તમે જુઓ છો તો થોડું એલાર્મિંગ છે, કારણ કે નવું જે પણ ડેવલપમેન્ટ આવે છે ત્યાં ડિમાન્ડ છે, ત્યાં તમારું માલ વેચાઈ બે છે, કે રેસિડેન્શિયલ બી વેચાય છે ને કોમર્શિયલ બી વેચાય, પણ જે જૂનું છે એ સ્ટેગ્નન્ટ છે. ન્યૂ આર ગેટિંગ સેલ્સ. જૂનું સ્ટેગ્નન્ટ એટલે હું એવું વિચારું કે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને લોંગ ટર્મના રિટર્ન્સમાં કે મને રેન્ટલ ઇન્કમ્સ મળશે તો થોડું એલાર્મિંગ છે. એના માટે યુ નીડ ટુ ગો ફોર અ ડિફરન્ટ ઓપ્શન્સ. તમે એને રેન્ટલ ઇન્કમ તરીકે જોવા જતા હો રેસિડેન્શિયલ ને કોમર્શિયલને તો અઘરું છે, કારણ કે ટેક અ એક્ઝામ્પલ કે અમદાવાદ છે માની લો, તો અમદાવાદ જેવા સિટીમાં અત્યારે 10,000 રૂપિયા સ્ક્વેર ફીટમાં જગા મળે છે નવામાં, પણ સામે બાજુમાં 5 વર્ષ જ જૂનું બિલ્ડિંગ હશે તો ત્યાં તમને 6-7 હજારમાં આરામથી જગા મળશે. એટલે કે નવા માટે ડિમાન્ડ છે પણ જૂનું ત્યાં ને ત્યાં સ્ટેગ્નેટ છે. આ જ પરિસ્થિતિ આપણા અહીંયાના જે સિટીઝ છે ભુજ, મુન્દ્રા, ગાંધીધામ, ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે કે નવા બિલ્ડિંગ્સમાં તમારું સેલ આઉટ થાય છે પણ જૂના બિલ્ડિંગ્સમાં જે છે એ સ્ટેગ્નેટ છે. એટલે ઇન્વેસ્ટમેન્ટની રીતે કે ROI તમે સેટ કરવા જાઓ ને તો એ ક્યાંય બેસતું નથી. પ્લસ 11 મહિનાનો કોન્ટ્રાક્ટ, મારે નવું રેન્ટલ ગોતવું, એમાં મારી પ્રોપર્ટી ક્યારેક થોડાક ટાઈમ ખાલી રહી ગઈ, પ્લસ એનું મેન્ટેનન્સ, તો આ બધી હેડેક્સના લીધે એઝ અ ઇન્વેસ્ટર આઈ ડોન્ટ લુક એટ ધીસ ટુ ઓપ્શન્સ. જો ઇન્વેસ્ટમેન્ટની રીતે હું વિચારતો હું રિયલ એસ્ટેટમાં, તો જેમ મેં તમને કહ્યું કે ટુરિઝમ ઇઝ ગ્રોઈંગ, તો હું અત્યારે હોટલનું જે છે તો હોટલ ઇન્વેસ્ટમેન્ટને હું વધુ પ્રિફર કરીશ. જેમ તમે વાત કરી ઇન્વેસ્ટમેન્ટમાં હોટલ ઇન્વેસ્ટમેન્ટ, તો હોટલ ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે? કારણ કે આ આપણે જોઈએ જ્યારે સાંભળીએ છીએ તો બહુ ઉત્સુકતા આવે છે, પણ એ હોય કઈ રીતે? અને કચ્છની અંદર વાય ઇન્વેસ્ટ ઇન હોટલ? હોટલમાં ઇન્વેસ્ટમેન્ટ જે છે એ તમને હું 5 પોઈન્ટ્સમાં સમજાવું. પહેલું, સ્ટેડી ઇન્કમ. હવે જે પણ મોટી બ્રાન્ડ્સ અહીંયા આવે છે તો આ બધી બ્રાન્ડ્સ છે ને એ પોતાનું સર્વે કરીને જ આવતી હોય છે. એ લોકોને જો એમની ઓક્યુપન્સી 50-60% જેટલી ના દેખાતી હોય તો દે વિલ નેવર કમ. હવે તમારા મારા કરતાં એમનું સર્વે સારું છે. અત્યારે તમે કચ્છમાં જુઓ તો લગભગ બધી મોટી બ્રાન્ડ્સ આઈધર હેવ એનાઉન્સ્ડ ઓર few of them have came and few of them are planning. એટલે આના લીધે શું થાય છે કે જે એ લોકોની ઓક્યુપન્સી છે તો એના પ્રમાણે મને એવા જો રિટર્ન્સ મળે છે કે એટલીસ્ટ ઇફ આઈ એમ ગેટિંગ 40% ઓફ ધ રિટર્ન ઓલ્સો, નથિંગ દેન દેટ, કે ડાયરેક્ટ મને આટલું રિટર્ન મળે છે, બેસ્ટ. બીજું, લોંગ ટર્મનું એ લોકો તમારી સાથે એગ્રીમેન્ટ કરે છે, લાઈક સે 25, 30, 35 યર્સના એગ્રીમેન્ટ એમાં થતા. એટલે મારે બાકીની હેસલ્સ નથી. બરાબર છે કે મારે ક્લાયન્ટ ગોતવા જવું, કે દર 11 મહિનાએ રિન્યુઅલ કરવા, કે મારે મેન્ટેનન્સ જોવું, વચ્ચે ક્યાંય ગેપ નથી આવતું, તો એ બધા હેસલ્સ મારી પાસે નથી. બીજું, તમે કોઈ બી હોટલમાં આજે રોકાઓ ને 5 વર્ષ પછી જાશો, ભાડું સેમ હશે? 5 વર્ષ પહેલાં ગયા હતા ત્યારે ને આજના તારીખમાં તમે એ ચેન્જ દેખાય છે. તો દેટ મીન્સ કે હોટલ ટુરિઝમ બિઝનેસ જેટલું ગ્રો થાય છે એ પ્રમાણે રેન્ટલ્સ જે ત્યાંના છે દેટ આર ઓલ્સો ગ્રોઈંગ. એટલે કે મારી જે ઇન્કમ છે એમાં દિવસ વધારો જ આવવાનો છે. તો દેટ ઇઝ ધ મેજર એડવાન્ટેજ વિચ આઈ એમ ગોઈંગ ટુ ગેટ ઇટ ઇન ધીસ. સેકન્ડ ચીજ જે છે દેટ ઇઝ ROI. હવે ROI જો તમે જોવા જાઓ તો અત્યારે કેવું છે કે જો તમે હોટલ ઇન્ડસ્ટ્રીમાં ઇન્વેસ્ટ કરો છો તો કેવું થાય છે કે 8 વર્ષે તમે જે પૈસા રોકાણ કર્યા છે એ ઇન્વેસ્ટમેન્ટ તો નીકળી આવે, અને અત્યારે જે રીતે ગ્રોથ દેખાય છે તો તમે જોશો તો 8 વર્ષે મિનિમમ તમારી પ્રોપર્ટીની જે વેલ્યુ હશે ને એ ડબલ થઈ ગઈ હશે. હવે જોવા જાઓ ને તો 300%નું તમને રિટર્ન્સ આવે છે. હવે આ ROI સાથે તમે મેચ કરવા જાઓ તો બીજા કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ જે છે રિયલ એસ્ટેટના એ આના નજીક પણ નથી આવતા. તો આ એક વસ્તુ. થર્ડ ઇઝ ઇઝી એક્ઝિટ. હવે માની લો મેં ક્યાંક દુકાન લીધી કે ક્યાંક મકાન લીધું, હવે મારે એવું છે કે મારે આ ઇન્વેસ્ટમેન્ટમાંથી નીકળી જવું છે,
તો મારે એ જગાના કોઈ બ્રોકરને ગોતવો પડશે, એની સાથે નેગોશિએટ કરવું પડશે, પછી રાહ જોવી પડશે કે અહીંયા ડિમાન્ડ છે કે મારો માલ વેચાઈ જાય છે કે નહીં. હોટલમાં કેવું છે કે રનિંગ હોટલ છે, તમારી હોટલમાં જ એક ડેસ્ક હોય છે. અત્યારે હું એક મેરેજમાં ગયો હતો ઉદયપુર અનંતામાં, તો ત્યાં આવી જ એક ડેસ્ક હતી. વી વેર સિટિંગ. એ લોકોએ મને આખું પ્લાન સમજાવી દીધું કે ઇફ યુ વોન્ટ ટુ ઇન્વેસ્ટ ઇન ધીસ તો આ રીતે છે. અને એ લોકોના ROI ને એ તમે જુઓ, આમ 25% 40% સુધીનું રેશિયોઝ બધી હોટેલ્સમાં આવે છે. હવે આવી ડેસ્ક જો હોય તો તમને જ્યારે એક્ઝિટ થવું છે, યુ ડોન્ટ હેવ ટુ ગો ટુ એનીબડી. હોટેલમાં ખાલી કહી દીધું મેં કે ભાઈ આઈ વોન્ટ ટુ એક્ઝિટ, એ લોકો પાસે લિસ્ટ જ હોય છે. દે વિલ કમ અપ કે ભાઈ આ તમને રિટર્ન્સ મળે છે, ઓકે વિથ યુ, એક્ઝિટ. આટલું ઇઝી એક્ઝિટ બીજે ક્યાંય રિયલ એસ્ટેટમાં નથી મળતું. હવે એના પછી ડાયવર્સિફિકેશન. નોર્મલી આપણી પાસે પહેલાં કચ્છમાં ને એમાં ઓપ્શન શું હતા કે જ્યારે રિયલ એસ્ટેટ વિચારતા, તમારો પ્રશ્ન જ હતો કોમર્શિયલ, રેસિડેન્શિયલ. આ નોર્મલ માણસ આટલું જ વિચારે છે રિયલ એસ્ટેટ, કારણ કે ત્યારે બીજા કોઈ ઓપ્શન નહોતા. હવે જ્યારે ટુરિઝમ વધ્યું છે તો ત્યારે ઇન્વેસ્ટિંગ ઇન હોટલ એન્ડ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી, આ ટ્રેન્ડ ચાલુ થઈ ગયું છે. બટ મેની ઓફ અસ ડોન્ટ નો એબાઉટ ઇટ. એટલે આપણે એ તરફ ક્યારેય વિચાર્યું જ નથી. તો ડાયવર્સિફિકેશન માટે એવું હોય છે, જેમ કે બધી જગ્યાએ આપણે કહીએ કે યોર ઓલ એગ્સ શુડ નોટ બી ઇન અ સિંગલ પોટ. તો એ જ રીતે જ્યારે હું ઇન્વેસ્ટ કરું છું, જો રિયલ એસ્ટેટમાં બી છે તો મેં ઘર લીધું, ઓફિસ લીધી, બરાબર, વાય નોટ ઇન હોટલ? કારણ કે આ સૌથી મોટું બિઝનેસ છે. હજી આપણે આ ઇન્ડસ્ટ્રીને પાપા પગલી કરતા જોઈએ છીએ, હજી લોકોને આના વિશે ખબર નથી. બટ ધીસ વુડ બી ધ બિગેસ્ટ એરિયા ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇન રિયલ એસ્ટેટ. આની શરૂઆત, લાસ્ટ જે તમને મુદ્દો કહું એમાં, તો કે લોસ વેગાસ જે છે, તો ત્યાંથી આ કન્સેપ્ટની શરૂઆત થઈ હતી. અત્યારે આપણે જોયા જઈએ તો ઇટ્સ અ પ્લેસ ફોર એન્ટરટેનમેન્ટ, કે લોકો કહેશે કે લાસ વેગાસ આવું છે. એવા તમે ઘણા બધા જગ્યાએ જોઈ લો. તમે બાલી જોઈ લો, તમે થાઈલેન્ડ જોઈ લો, તમે દુબઈ જોઈ લો, લંડન જોઈ લો. આ બધી જગ્યાઓએ આ મોડેલ પહેલેથી ચાલુ છે. ઇન્ડિયામાં આ કન્સેપ્ટ હમણાં આવ્યું છે. ને તમે જો જોવા જાઓ તો ત્યાંની જે ઓક્યુપન્સીસ છે, કે ત્યાંની હોટેલ છે, બિગ રૂમ્સ, આજે 1000 રૂમની હોટેલ છે. તો 1000 રૂમની હોટેલ એક જ જણ તો બનાવવાનું નથી. તો ત્યાં પૂલ ઓફ પીપલ કમ ટુગેધર એન્ડ દે મેક ધીસ એન્ડ પૂલ ઓફ પીપલ ઇન્વેસ્ટેડ. તો આ કન્સેપ્ટ ઇન્ડિયામાં હવે આવે છે અને એ ગ્રો થાય છે. આ ગ્રો થાય છે અત્યારે જે લોકો આમાં ઇન્વેસ્ટ કરવાનું શરૂ કરશે, દે વિલ બી ગેટિંગ વેરી બ્યુટિફુલ ફ્રૂટ્સ. જેમ તમે પોઈન્ટ વાઇઝ બધું સરસ સમજાવ્યું કે હોટલ ઇન્વેસ્ટમેન્ટ, પણ वो કચ્છીમાં કહેવત છે ને કે સોણે મેં તો ખાસો લગે, તો પણ ખરેખર કચ્છલા એ કમજો આય કે નહીં? તો ખરેખર આવા પ્રોજેક્ટ કચ્છ માટે આપણે કહી શકીએ કે આ કચ્છની અંદર આ વસ્તુ પોસિબલ છે? કચ્છનું પોટેન્શિયલ કદાચ, આપણે કચ્છી છીએ ને એટલે કદાચ ઓછું આ ક્યાંય છે. તમે આંકડાકીય માહિતી જુઓ ને તો અત્યારે ગુજરાત વિશે કે ટુરિઝમનું હબ બની ગયું છે. ઇન્ડિયા એકચ્યુઅલી ટુરિઝમનો હબ છે, એમાં ગુજરાત સારું એવું ટુરિઝમ છે. એમાંય તમે જુઓ ને તો જેટલા પ્રોમિનન્ટ પ્લેસીસ છે ને, કે આપણે કહીએ માઉન્ટ આબુમાં વધુ લોકો જાય છે, આપણે એમ કહીએ કે ભાઈ રાજસ્થાનમાં જાય છે, દ્વારકા જાય છે. પણ આ બધા આંકડાઓ કરતાં તમે જો 2024નું સર્વે કરો, એપ્રોક્સિમેટલી 24 lakhs ટુરિસ્ટ વિઝિટેડ કચ્છ. ને અત્યારે જે રીતે કચ્છ ગ્રો થાય છે ટુરિઝમમાં, એ રીતે તમે જોવા જાઓ તો ધોળાવીરા અત્યારે હાઇલાઇટ થાય છે. માંડવીને એઝ અ બિગ ટુરિઝમ સ્પોટ તરીકે હાઇલાઇટ કરવામાં આવશે. તમે જુઓ તો રણોત્સવ પછી અત્યારે જુઓ તો બીચ ફેસ્ટિવલ્સ હેવ સ્ટાર્ટેડ. તો માંડવી વિલ બી ગ્રોઈંગ. પ્લસ કનેક્ટિવિટીની રીતે તમે જોવા જાઓ તો અત્યારે એર કનેક્ટિવિટીઝ, એરપોર્ટ્સ નવા ડેવલપ કરવા, નવી ફ્લાઇટ્સ આવી, ટ્રેન કનેક્ટિવિટી, આ બધી ચીજો જે છે ને એ ટુરિઝમને હજી બી સ્ટ્રેન્થન કરવાની છે. પ્લસ જેમ મેં તમને આગળ કહ્યું, 2 મેજર પોર્ટ્સ, 2000+ ઇન્ડસ્ટ્રીઝ. હવે આ બધી ચીજો જે છે એ ટુરિઝમને એક બહુ મોટું બૂસ્ટ આપવાની છે. અત્યારે આ વેવ સ્ટાર્ટ થયું છે. જે આ વેવ ઉપર ડ્રાઈવ કરશે ને, દે વિલ ગો વેરી ફાર. તો જે રીતે તમે વાત કરી કે આટલું સરસ આપણું ટુરિઝમ છે, તો હવે આ બધી ડિટેલ્સ અને આ ટુરિઝમને મેં સાંભળ્યું ને એના પછી એક બહુ મોટો પ્રશ્ન અત્યારે મને છે કે અત્યારે તમે જોશો ને તો ભુજ, ગાંધીધામ, અંજારની આજુબાજુ વીકેન્ડ વિલા ટાઈપનું બહુ ચાલી રહ્યું છે કે વીકેન્ડ વિલાસ બનાવીને આ જ રીતે એને ડેવલપમેન્ટ.
તો શું હોટલ ઇન્વેસ્ટમેન્ટ અને વીકેન્ડ વિલા પ્રોજેક્ટ બંને સેમ છે કે અલગ અલગ છે? બંને સેમ નથી. સી, વીકેન્ડ વિલાનું આખું કન્સેપ્ટ અને હોટલ ઇન્વેસ્ટમેન્ટનું કન્સેપ્ટ તમને બે ચીજો સમજાવું. વીકેન્ડ વિલાનો જે કન્સેપ્ટ છે અથવા તો એનામાં એક સ્ટેપ આગળ જઈએ તો ઘણા બધા એવા બી છે કે જે હોટેલ્સ કે રિસોર્ટ્સ બનાવે છે, લેન્ડ બેંક એમની પાસે છે, એટલે બીજી વિલાઝ એ લોકો બનાવે છે, એ વિલાઝ એ લોકો સેલ કરે છે. હવે એ છે ને એ પરફેક્ટ રેવન્યુ શેરિંગ મોડેલ નથી. એમાં શું થાય છે કે મારી હોટલ છે, 40 રૂમ છે, આ 40 રૂમ ભરાઈ જશે, પછી બાકીના વિલાસ જે મેં બનાવેલા છે મારી આજુબાજુમાં, તો એ મેં સેલ કર્યા છે. એ એવી રીતે સેલ કર્યા છે કે જ્યારે જરૂર પડશે તો ત્યારે હું તમારી પાસેથી રેન્ટમાં લઈશ. હવે ઓબ્વિયસ છે, મારું હોટલનો બિઝનેસ છે, મારા 40 રૂમ મારી પહેલી પ્રાયોરિટી. એ ફૂલ હશે તો હું આ લોકો પાસેથી ડિમાન્ડ કરીશ કે તમે મને દો. હવે એ ક્યારે કરવાની જરૂર પડે મારે? જ્યારે ટુરિઝમની સિઝન હશે ત્યારે મારી હોટલ ફૂલ હશે, ત્યારે મને વિલાસ જોઈશે. બીજું, મેરેજીસ હશે તો મને આ વિલાસની જરૂર પડશે. એટ દેટ ટાઈમ આઈ લાસ્ટ ફોર યુ. પણ એનું ડિસએડવાન્ટેજ શું છે? એક તો જે રિટર્ન્સ છે, રેવન્યુ છે, એ અનસર્ટેન છે ને એ કન્ટિન્યુઅસ નથી. એ મને જ્યારે જરૂર હશે એ પ્રમાણે મળશે. અને આ વિલાસનું પોઝેશન ઈ ક્લાયન્ટ પાસે છે, એટલે હું જ્યારે પણ લઈશ હોટલ તરીકે તો હું શું માંગીશ કે ઇટ શુડ બી પરફેક્ટ. એટલે કે મેં જો આવા વિલાસમાં ઇન્વેસ્ટ કરેલું હશે તો એનું મેન્ટેનન્સ મારી જવાબદારી છે, એનું પોઝેશન મારું છે, એટલે મારે એને બરાબર કરીને એને આપવી પડશે. તો દેટ ઇઝ વન મોર કન્સર્ન. જો મેં હોટેલ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો કેવું છે કે એ ઇન્વેસ્ટમેન્ટ મારું છે, એ જગા મારી છે, દસ્તાવેજ મારા નામે છે, પણ એનું પોઝેશન, એનું મેન્ટેનન્સ, એની રખરખાવ એ હોટેલ કરે છે. એટલે મારે એ કોઈ હેડેક નથી અને આઈ એમ ગેટિંગ અ સ્ટેડી ઇન્કમ. અચ્છા, આ રેવન્યુ મોડેલ છે એ પરફેક્ટ રેવન્યુ શેરિંગ મોડેલ છે કે વેર વોટ એવર આઈ એમ ઇન્વેસ્ટિંગ અને જે હોટલને રિટર્ન્સ મળે છે તો એનું એક પૂલ બનીને એ મને શેરિંગમાં મળે છે. એટલે વીકેન્ડ વિલાઝમાં સો કોલ્ડ રેવન્યુ મોડેલ કહી શકાય, જ્યારે હોટેલ ઇન્વેસ્ટમેન્ટમાં જે મોડેલ મળે છે તો દેટ ઇઝ અ પરફેક્ટ રેવન્યુ મોડેલ વેર આઈ ગેટ એક્સ અમાઉન્ટ ઓફ ગેરેન્ટેડ રેવન્યુ કમિંગ અપ ઇન અ સ્ટેડી વે ટુ. તો તમે અત્યારે જે રીતે સમજાવ્યું અને આપણે જે રીતે ટુરિઝમ હોય કે આ બધી વસ્તુ સમજી, બેને વસ્તુને તમે સમજાવી કે વિલાને આ કઈ રીતે અલગ છે. હવે મેઇન વસ્તુ કે ખરેખર કચ્છની અંદર આવો કોઈ પ્રોજેક્ટ છે, અને છે તો એના વિશે તમે થોડું બ્રીફ કરો તો આઈડિયા આવે કે ખરેખર આમાંથી કેટલો આરઓઆઈ છે અને કઈ રીતે આવા પ્રોજેક્ટ્સ રન થઈ શકે છે. હમણાં થોડાક ટાઈમ પહેલાં જ માંડવી ગયો હતો. માંડવીના દરિયા કિનારે ખૂબ જ સરસ મજાના લોકેશન ઉપર સી લીફ રિસોર્ટ કરીને આવે છે. આ રિસોર્ટને મેનેજ કરશે, તમે કહી શકો કે ઇન્ડિયાની ટોપ મોસ્ટ હોસ્પિટાલિટીની બ્રાન્ડ જે આને મેનેજ કરવાની છે. એ લોકો 170 રૂમ બનાવવાના છે અને આ 170 રૂમમાંથી 82 રૂમ એ લોકો સેલ આઉટ કરશે, બાકીના રૂમ્સ એ લોકો મેનેજ કરશે. આ 82 રૂમ જે સેલ આઉટ કરશે એ 82 રૂમ પણ પાછા એ લોકો તમારી પાસેથી રેન્ટલ ઉપર લઈ લેશે. એન્ડ દેટ ટુ, જેમ મેં તમને કીધું, ફોર અ લોંગર પીરિયડ, દેટ ઇઝ અ 30 years. એટલે કે આ 170 રૂમ મેનેજ આ બ્રાન્ડ જ કરવાની છે. 32 રૂમ જે છે એ સી વ્યૂ વિલા છે, 40 રૂમ જે છે એ લીફ સ્યુટ્સ છે, 96 રૂમ જે છે એ લોન એન્ડ ફોરેસ્ટ, 2 પ્રેસિડેન્શિયલ છે. એટલે આ 170 રૂમ્સ આ બધા મેનેજ કરશે આ બ્રાન્ડ. હવે આની બ્યુટી શું છે કે જો હું આમાં ઇન્વેસ્ટ કરું છું કે મેં એક વિલા લીધું, હવે લીફ વિલા મેં લઈ લીધું છે અને ટોટલ જે વિલા છે તો 40 છે. હવે આ 40 વિલામાંથી જ્યારે પણ રેન્ટ ઉપર કોઈ પણ વિલા ગયું, મારું જ નહીં, કોઈ પણ ગયું, તો એનું કેલ્ક્યુલેશન થશે કે ભાઈ એટ અ એન્ડ ઓફ ધ યર જે ઇન્કમ થઈ આ બધા વિલાસની એનું એક પૂલ બની જશે વિચ વુડ બી શેર્ડ બાય ઓલ. બરાબર? તો આ એક એડવાન્ટેજ આપણે મળે છે કે એવું નથી કે મારું વિલા બુક થશે તો જ મળશે, કારણ કે આમાં બી કેવું છે કે જ્યારે પણ વિલાસ બુકઅપ થતા હોય છે તો જે પણ એના રેન્ટલ હોય છે ને એ રેન્ટલ્સ અલગ અલગ હોય છે.
કે કોઈકે વહેલું બુકિંગ કરી નાખ્યું હોય તો ઓછા રેન્ટલમાં મળ્યું હોય, કોઈક લાસ્ટ મોમેન્ટ ઉપર કરે સિઝન વખતે કે વીકેન્ડ વખતે તો તમારે રેન્ટલ્સ વધુ હોય. તો એવું નથી કે મારું વિલા ઓછામાં ગયું હશે, બાજુવાળા, આ જેટલી પણ એમાઉન્ટ આવે છે એ એક ભેગી જ આવે છે. મેં ઘણા બધા રિસોર્ટ્સ જોયા છે, એમના ફાઇનાન્શિયલ મોડેલ્સ બી હું સમજ્યો છું. નોર્મલી કેવું થતું હોય છે કે 10,000 માની લો રેન્ટ લેતા હોય તો એ લોકો એવરેજ 2,500 થી 3,000 રૂપિયા એ લોકોના મેન્ટેનન્સ, જે બાકીની કોસ્ટિંગ છે એના માટે, અને 7,000 રૂપિયા જે છે એમાંથી લગભગ 25% જેટલું એ લોકો રેવન્યુઝ આપતા હોય છે. સીલીએફ રિસોર્ટના ઓનર્સ સાથે જ્યારે હું બેઠો તો અમેઝિંગ ચીજ જે જાણી એ એવું હતું કે માની લો આજનો રૂમ 10,000માં બુક થયો, હું ઇન્વેસ્ટર છું, મારા ગજવામાં 40%, 4,000 રૂપિયા સીધા મારામાં, નો મેન્ટેનન્સ, બીજી કોઈ કટ ઓફ નથી થતું, એટલે કોઈ નોન ટ્રાન્સપરન્ટ વસ્તુ જ નથી. મને ખબર પડી મારો રૂમ 10,000માં બુક થયું, 4,000 મારા ગજવામાં આવી ગયા. હવે 30 વર્ષ સુધી મેન્ટેનન્સ ફ્રી છે. ઓકે, એટલે કે મારી વિલામાં કોઈ પણ મેન્ટેનન્સ આવ્યું, પછી એસી બંધ છે એને રિપેર કરાવવું છે કે એસી બગડી ગયું ને નવું નાખવું છે, એ બધું લુકઆઉટ એ લોકોનું છે. મને એ લોકો જે પણ રેન્ટમાં દિવસે એ વિલા ગયું તો એના 40% સીધા એ લોકો મને આપે. આટલું રિટર્ન્સ નોર્મલી ક્યાંય નથી મળતું. ધીસ ઇઝ અમેઝિંગ. 30 વર્ષનું મેન્ટેનન્સ ફ્રી, એટલે મારે કોઈ હેડેક બી નથી. અને સૌથી બીજી ઇમ્પોર્ટન્ટ ચીજ એ છે કે 15 દિવસ હું આ લક્ઝરી ને આ લાઈફસ્ટાઈલ હું એન્જોય કરી શકું. માની લો કે મેં અહીંયા ઇન્વેસ્ટ કર્યું છે તો ઓબ્વિયસ છે કે મારા ઘરે કોઈક બી બર્થડે પાર્ટીઝ હશે કે વેડિંગ એનિવર્સરીઝ હશે, આઈ વિલ વિશ કે હું આ જગ્યા ઉપર જઈને એન્જોય કરું. ને બ્યુટી ઇઝ કે 15 દિવસ એક રૂમ મળશે એવું નથી. આજે હું ગયો ને મારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે ગયો ને મને એવું થયું કે મારે 8 રૂમ્સ જોઈએ છે, મેં ત્યાં બુક કર્યા તો મારી 8 નાઇટ્સ, એક જ દિવસ ભલે ગયો છું, 8 રૂમ લીધા એટલે મારી 8 નાઇટ્સ સ્પેન્ડ થઈ. આવી 15 નાઇટ્સ લક્ઝરી લાઈફસ્ટાઈલ હું પોતે એન્જોય કરી શકીશ. અને જે ઇન્વેસ્ટમેન્ટ મેં કર્યું છે એના ઉપર 40% રિટર્ન જે મેં તમને કીધું કે આ મળે છે, પણ પ્રોપર્ટી ટાઇટલ ક્લિયર મારા નામની મારા હાથમાં છે, કે જેને ક્યારેક પણ હું મોર્ગેજ રાખવી હોય તો હું એ પણ રાખી શકું છું. તો ધીસ ઇઝ ધ બ્યુટી. અને એટલું ટ્રાન્સપરન્ટ અને સેફ અને સિક્યોર વસ્તુ થઈ. તો આ તો એવું થયું કે ઇન્વેસ્ટમેન્ટનું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું અને જે આપણે વીકેન્ડ વિલાની વાત થઈ એવી મજા પણ મળી ગઈ આમાં, એટલે બંને પર્પઝ આમાં સોલ્વ થઈ શકે. એક્ઝેક્ટલી. જે રીતે તમે અત્યારે બધું ડિટેલમાં સમજાવ્યું, આ આખા પ્રોજેક્ટ વિશે વાત કરી કે જેની અંદર વીકેન્ડ વિલાની મજા પણ છે, ઇન્વેસ્ટમેન્ટ પણ છે, હવે એનું ફાઇનાન્શિયલ મોડેલ વિશે તમે થોડું બ્રીફિંગ કરી શકો તો વધારે આઈડિયા આવશે કે કઈ રીતે આ પ્રોજેક્ટ રન થશે. હવે એક એક્ઝામ્પલથી લઈએ કે જેમ મેં તમને કહ્યું કે લીફ વિલાસ છે એ 40 યુનિટ્સ છે. હવે માની લો કે મેં લીફ વિલા લીધું છે, મારું રૂમ નંબર 3, 4, 5 છે, બરાબર છે. હવે લીફ વિલાએ પહેલા 6 મહિનામાં 10 કરોડનો ધંધો કર્યો, એટલે કે 40 રૂમ્સના પૂલમાં આ 10 કરોડ રૂપિયા આવ્યા. હવે એનું 40% સીધે સીધું મને આવે છે, કોઈ કાટકૂટ નથી થતી, બરાબર છે, એટલે રૂપિયા થયા 4 કરોડ. હવે આ 4 કરોડ જે છે એ 40 જણા વચ્ચે ડિવાઈડ થશે, એટલે રૂપિયા થયા 10 લાખ. 10 લાખ એક જણને પહેલા 6 મહિના મળ્યા. હવે આપણા અહીંયા સિઝન તમે જુઓ તો 6 મહિના નોર્મલ હોય, 6 મહિના એવું હોય કે જ્યારે ટુરિઝમ હોય કે પીક હોય છે, બરાબર છે, કે લગ્નની સિઝન. હવે ત્યારે માની લો કે આ બધા રૂમે ભેગા થઈને 15 કરોડનો ધંધો કરો, એના 40% કરો, બરાબર, 6 કરોડ. હવે આને પાછું તમે ડિવાઇડેડ બાય 40 કરી દો, એટલે મારે 15 લાખ બીજા આવ્યા. મિનિમમ 25 લાખ રૂપિયાની ઇન્કમ મારે વર્ષે થઈ. અને આ જે તમે જે કહો છો, હવે આ ઇન્કમ તો હું બેર મિનિમમ અત્યારે ગણીને ચાલું છું. જે રીતે કચ્છનું ટુરિઝમ છે ને જે રીતે ઓક્યુપન્સીસ છે એ જો વધે તો આ રેટ્સ જે રિટર્ન્સ છે એ મને વધુ મળે. જતીન સર, 25 ને 27 લાખ રૂપિયાની વાત થાય છે સાહેબ, આ ખરેખર શક્ય છે કે આટલા રૂપિયાનું રેવન્યુ એક હોટલ આપી શકે છે એક વ્યક્તિને? એમ સી આ ફિગર્સ જોઈને તમને એવું લાગે, પણ કદાચ તમે થોડું સર્વે કરો ને, નેટ ઉપર બધું અવેલેબલ છે. અત્યારે હું જે પણ ફિગર્સ બોલીશ તો એ એવું નથી કે કોઈ હવામાં બોલાશે. અત્યારે તમે ખાલી વ્હાઇટ ડેઝર્ટની વાત કરો, રણોત્સવની આ સિઝન
જેટલા પણ ટેન્ટ્સ લાગે છે એમાં નોર્મલ ટેન્ટ જે છે ને એ 26,000 રૂપિયામાં જાય છે. દેટ ઇઝ ધ બેઝ મિનિમમ. એના લક્ઝરી ટેન્ટ્સનું રેન્ટ અથવા તો વીકેન્ડ્સ કે 31 ડિસેમ્બર વખતે તો આ ભાવ હજી વધુ હોય છે. દાખલા તરીકે લીવ સ્યુટની વાત કરીએ આપણે. હવે લીવ સ્યુટ જે છે એમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમારું સ્વિમિંગ પુલ છે, ફર્સ્ટ ફ્લોર ઉપર બાલ્કનીમાં જાકુસી છે, અને હું ત્યાં વિઝિટ કરી આવ્યો. તમે ગમે એ રૂમમાં નહીં, નીચે ઉપરથી ક્યાં મેં ત્યાંથી જુઓ સી વ્યૂ દેખાય છે. હવે આવું સ્યુટ જો મારી પાસે હોય, અને અત્યારે આપણે જે ઓક્યુપન્સી 78% જેવી મેં તમને કીધી, એની જગ્યાએ જો હું એમ ગણું કે 365 દિવસમાંથી ખાલી 265 દિવસ જ મારી વિલા ગઈ, 40 વિલા 265 દિવસ, તો 10,600 નાઇટ્સ આપણી થઈ. કોઈ બ્રાન્ડ નથી જ્યાં કે માંડવીમાં જે આવી પૂલ વિલાસ છે એ લોકો બી જે રેટ્સ લે છે. હવે હું ખાલી એ રેટ્સ ઉપર જ વાત કરું કે 26,000 રૂપિયા લઈએ અને આ નાઇટ્સ લઈએ તો તમારું બસ બિલિંગ થયું 27.5 કરોડ રૂપિયા. બરાબર છે. હવે આ 27.5 કરોડના મેં જેમ તમને કીધું કે સી લિફ્ટનું સૌથી આકર્ષણ છે 40% નેટ તમારા ગજવામાં. રૂપિયા થયા 11 કરોડ. બરાબર છે. હવે આ 11 કરોડ રૂપિયાને અગેન તમે જુઓ કે 40 લોકોમાં મેં ડિવાઈડ કર્યા તો રૂપિયા થયા 27.5 લાખ. મેં તમને 25 લાખ ગણાવ્યા. એનથી વધી ગયા. બરાબર છે. આ ફેક્ટ્સ અને ફિગર્સ સાથેની વાત. હા, રિસોર્ટ નવું બને છે, 1-2 વર્ષ એને સ્ટેબિલાઇઝ થવામાં થશે, પણ આટલી મોટી બ્રાન્ડ અને આવું સરસ લોકેશનને આ રીતનું જે બનવાનું છે, 3જા વર્ષથી બસ આનાથી વધુ થશે. આ બેર મિનિમમ છે જે હું તમને કહું છું. અને 15 નાઇટની તમે વાત કરી તો પાછી અલગ જ આમાં. હવે એને 26,000 ગણો, રૂપિયા 3 લાખ બીજા એડ થઈ ગયા. થેન્ક યુ જીતેન સર, ખૂબ સુંદર રીતે તમે આખી વાતને પોઈન્ટ વાઇઝ સમજાવી, એના પોઈન્ટ્સ કીધા, આંકડાઓ સાથે ક્લિયરિટી આપી. અને એક આપણે કહીએ ને કે ઘણી વખત કેવું થાય કે આપણા અહીંયા કોઈ પ્રોજેક્ટ આવે ને તો પ્રોજેક્ટ વિશે માહિતી હોય, આપણે કહીએ ને અધૂરી માહિતી હોય. એક્ઝેક્ટલી. પણ આજે માહિતી આપણે જે જોઈ આંકડાઓ સાથે, તેમાં ટ્રાન્સપરન્સી પણ દેખાણી, એની અંદર ઇન્વેસ્ટમેન્ટ પણ દેખાણું, અને કઈ રીતે આ રેવન્યુ મોડલ તરીકે પણ આપણે એને જોઈ શકીએ. તો એના બદલ ખૂબ ખૂબ આભાર કે તમે સમય આપ્યો અને સુંદર રીતે આ વસ્તુ સમજાવી. અને આવા જ બીજા પ્રોજેક્ટ સાથે ફરીથી મળશું, એ બદલ અત્યારે હું તમને આભાર પણ વ્યક્ત કરું છું. તો આ હતા આપણી સાથે જીતેનભાઈ ઠક્કર, કે જેમણે ખૂબ સુંદર રીતે એક ઇન્વેસ્ટમેન્ટ, જે આપણે કહીએ ને કે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ આપણે એટલે જમીન, મકાન, પ્રોપર્ટીઝ ને શોપ સુધી જ આપણે આટલો ટાઈમ સુધી વિચારતા હતા. પણ આજે મને પણ એક સુંદર વસ્તુ જાણવા મળી કે હોટલ ઇન્વેસ્ટમેન્ટ, કે કઈ રીતે એક હોટલમાં ઇન્વેસ્ટ કરવાથી તમે એના ભાગીદાર જ નથી બનતા, પણ સાથે સાથે તમે એનો પ્રોફિટ લઈને એક આપણે કહીએ ને કે તમે એના માલિક થઈ શકો છો. અને એવા માલિક કે જેનો તમને મેન્ટેનન્સની પણ તમને કોઈ પણ જાતની ચિંતા નથી, કે જ્યાં તમે હેસલ ફ્રી રહી શકો છો, પ્લસમાં તમે ત્યાં 15 નાઇટ્સ એન્જોય પણ કરી શકો, કે જે વીકેન્ડ વિલાની મજા. અને એ પણ એવો પ્રોજેક્ટ કે જેને આપણા વિશ્વની એક સારામાં સારી બ્રાન્ડ હેન્ડલ કરવાની છે. તો આ પ્રોજેક્ટને હું તો 100% એક વખત વિઝિટ કરીશ અને જોઈશ આખા પ્રોજેક્ટની. તમે પણ અગર ઈચ્છતા હો અને તમને જરા પણ માઇન્ડની અંદર એમ થયું કે ના વસ્તુ સારી છે, તો હું તો પ્રિફર કરીશ કે એક વખત રૂબરૂ આ વસ્તુની મુલાકાત પ્રોજેક્ટની જરૂરથી લેવાય અને ત્યાં જોઈને સમજાય આ વસ્તુ કે કયા લેવલ ઉપર, કયા સ્કેલ ઉપર બની રહી છે. તો આ જ કન્ક્લુઝન સાથે હું આ જ વસ્તુ કહીશ કે આવા પ્રોજેક્ટ કચ્છ માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટી અને ફ્યુચર લઈને આવી રહ્યા છે. તો એક વખત એમના વિશે પણ અને એમને જોવાથી આપણું ભવિષ્ય પણ સુધરી શકે છે. તો આવા બીજા પ્રોજેક્ટ સાથે મળતા રહેશો. ધન્યવાદ.